ક્ષેત્રમાં તાજેતરના વર્ષોમાં જે કંઈ પણ સુધારા વધારા થયેલા છે તેની આપણે ચર્ચા કરતા હતા અને લાસ્ટ પીરિયડમાં આપણે જોયું તે પ્રમાણે કે બેન્કિંગ ક્ષેત્રમાં ખાસ કરીને નાણાકીય ક્ષેત્રમાં ફાઇનાન્શિયલ સેક્ટરમાં જે કંઈ પણ સુધારા વધારા થયા એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ સુધારણા કાર્યક્રમ અને જે કંઈ પણ ઉદારીકરણની પ્રક્રિયાના ભાગરૂપે બેન્કિંગ ક્ષેત્રે સરકારે અને મધ્યસ્થ બેંકે માળખાકીય સુધારાઓ ખાસ કરીને દાખલ કર્યા. છેલ્લા જેને આપણે 10 વર્ષ કહીએ છીએ, છેલ્લા 10 વર્ષમાં તો આપણે એમ કહીએ કે એટલા બધા ઝડપી સુધારાઓ એ શક્ય બન્યા કે આપણે એમ કહી શકીએ કે ખરેખર આધુનિક જે યુગ છે બેન્કિંગ ક્ષેત્રના સંદર્ભમાં જો આપણે વાત કરીએ તો આધુનિક જે યુગ છે એને આપણે ખરેખર બેન્કિંગ ઉદ્યોગની જો વાત કરીએ તો આપણે એમ ચોક્કસ રીતે કહી શકીએ કે આજનો જે યુગ છે તે સુવર્ણ યુગ બેંકો માટે કહેવાય. કારણ કે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એક તો બેન્કિંગ ઉદ્યોગમાં જે આધુનિકરણ થવું જોઈએ એ અર્થતંત્રની જરૂરિયાત છે. અધૂરામાં પૂરું આપણે એમ કહીએ કે એક સહજ ઘટના પણ છે. તમે બંને રીતે એને મૂલવી શકો. કારણ કે આજના હરીફાઈ યુગમાં ખરેખર ગ્રાહકોને ઝડપી સેવાઓની જે આવશ્યકતા છે અને જે કંઈ પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે બેન્કિંગ ક્ષેત્રમાં જે હાઈટેક બેન્કિંગ જેને આપણે કહીએ છીએ એનો જે જન્મ થયેલો છે અને મોટે ભાગની જે સમગ્ર બેન્કિંગ સિસ્ટમ છે એ મહદ અંશે જેને આપણે કહીએ છીએ કે નેટવર્કથી જોડાયેલી છે, કમ્પ્યુટર વાળી શાખાઓ છે સંપૂર્ણ. એટીએમ છે, ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર છે, ઇલેક્ટ્રોનિક ક્લિયરિંગ છે, ટેલી બેન્કિંગ છે, ફોરેનની જે કંઈ પણ કરન્સી છે એના ડિટેક્ટર છે, સ્ટ્રેપિંગ મશીન, બિલ બાઇન્ડિંગ મશીન, પાસબુક પ્રિન્ટર મશીન. આપણે જોઈ શકીએ છીએ આજે બેંકમાં જઈએ છીએ તો આપણે ખૂબ જોઈ શકીએ છીએ કે આજની જે મોડર્ન બેન્કિંગ છે તેમાં ઘણા બધા આપણે એમ કહીએ કે સુધારાઓ આપણી સમક્ષ, આપણી દ્રષ્ટિ સમક્ષ રિયલ બેન્કિંગમાં આપણે જઈએ છીએ, રિયલ બેંકોમાં જઈએ છીએ તો આપણે એ જોઈ શકીએ છીએ. સાથે સાથે મેં કીધું તેમ કે જાહેર ક્ષેત્રની અને જે રાષ્ટ્રીય ક્ષેત્ર જેને આપણે રાષ્ટ્રીયકૃત બેંકો કહીએ છીએ, સરકારની જેમાં 51% જાહેર ક્ષેત્રની માલિકી હોય તેવી જે બેંકો છે એ પણ આપણે એમ કહીએ કે ખાનગી બેંકોની સાથે સ્પર્ધામાં ગ્રાહકોને ઝડપી સેવાઓ એની ટાઈમ એનીવેર બેન્કિંગના સ્લોગન સાથે સેવાઓ ઉપલબ્ધ કરે છે. એટલે આપણે એમ કહી શકીએ
કે બેન્કિંગ ક્ષેત્રમાં એક જાતનું જેને આપણે નેટવર્કિંગ ઈરા કહીએ છીએ, નેટવર્કનો જમાનો ચાલે છે. તો આપણે એમ કહી શકીએ કે આવા જે કંઈ પણ માળખાગત સુધારાઓ ગ્રાહક લક્ષી, ગ્રાહક એ બેન્કિંગ સેવાના કેન્દ્રમાં ધ્યાનમાં રાખીને તાજેતરના વર્ષોમાં રિઝર્વ બેંક અને મધ્યસ્થ જે સરકાર છે આપણી કેન્દ્ર સરકાર, એણે ઘણા બધા સુધારાઓ હાથ ધરેલા છે. એમાં આપણે ગઈકાલે કેટલાક સુધારાઓ જોઈ પણ ગયા. એમાં પહેલો જે સુધારો ગઈકાલે આપણે જોયેલો હતો એ છે કાયદેસરની તરલતાનું પ્રમાણ. વેપારી બેંકો જે છે એણે ખાસ કરીને મેં કીધું તેમ કે જે SLR છે, જેને આપણે કાયદેસરની તરલતાનું પ્રમાણ કહીએ છીએ, જેને આપણે સ્ટેચ્યુટરી લિક્વિડિટી રેશિયો કહીએ છીએ, એનું પ્રમાણ એ જાળવવું પડે છે. તો ખાસ કરીને મેં કીધું તેમ કે બેન્કિંગ ક્ષેત્રે જે નિમાયેલી કમિટી હતી, નરસિંહમ કમિટી, એ કમિટીના આધારે, સમિતિના ભલામણોને આધારે ઘણા બધા ચેન્જિંગ તાજેતરના બેન્કિંગ વ્યવસાયમાં, ઉદ્યોગમાં, બેન્કિંગ નિયમોમાં આપણને પરિવર્તન થયેલા જોવા મળે છે. કારણ કે ક્રમશઃ તમે જુઓ તો આપણે ગઈકાલે જોઈ ગયા તે પ્રમાણે કે એપ્રિલ 1992માં જે કાયદેસરની તરલતાનું પ્રમાણ જે 38.5 હતું, તે ફેબ્રુઆરી 2013માં 4% જેટલું, આપણે 20% જેટલું, લગભગ એપ્રોક્સિમેટ આપણે 20.75% જેટલું એ કરવામાં આવ્યું. તો આપણે એમ કહી શકીએ છીએ કે કાયદેસરની સામાન્ય રીતે તરલતાનું પ્રમાણ એટલે ખાસ કરીને આપણે જો એમ કહેવું હોય તો કહી શકીએ કે બેંક પાસે, એટલે બેન્કિંગ રેગ્યુલેશન જે એક્ટ છે, એને આપણે ગુજરાતીમાં બેન્કિંગ નિયમન ધારો જે કહીએ છીએ, એની 24મી જે કલમ છે એ અન્વયે આપણે એમ કહી શકીએ કે શેડ્યુલ્ડ બેંકો, શેડ્યુલ્ડ એટલે જેને આપણે અનુસૂચિત બેંકો કહીએ છીએ, મધ્યસ્થ બેંક જે છે આપણી ભારતની રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા, એની જે સૂચિ છે એમાં આવતી જે બેંકો છે અનુસૂચિમાં, એને આપણે શેડ્યુલ્ડ બેંકો કહીએ છીએ. તેમની જે ચોખ્ખી માંગ પાત્ર થાપણો છે અને બાંધી મુદતની જે થાપણો છે, ચોખ્ખી માંગ પાત્ર થાપણો એટલે કે જે માંગતાની સાથે ઉપાડી શકાય એવી અલ્પકાલીન થાપણો, અને ફિક્સ ડિપોઝિટ કે અમુક સમયાંતરે, અમુક ચોક્કસ નિયત કરેલા સમયગાળાએ ઉપાડી શકાય એવી જે થાપણો છે, તેને આપણે બાંધી મુદતની થાપણો કહીએ છીએ. તો આ જે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટ છે તેના અન્વયે આપણે એમ કહીએ કે 24મી કલમ અન્વયે આ જે ચોખ્ખી માંગપાત્ર થાપણો છે અને બાંધી મુદતની જે થાપણો છે, એના કુલ પ્રમાણના ઓછામાં ઓછી 25% રોકડ રકમ સ્વરૂપમાં બેંકોએ રાખવું પડે છે. એટલી એની પાસે મૂડી હોવી જોઈએ, એટલી આપણે એમ કહીએ કે રકમ, રોકડ રકમ હોવી જોઈએ. સુવર્ણમાં કે કોઈ પણ પ્રકારના બોજા વગરની જે પ્રમાણિત જામીનગીરીઓના સ્વરૂપમાં પણ તે રાખી શકે છે. સાથે સાથે સુધારો થયો છે તે પ્રમાણે
તો સામાન્ય રીતે કાયદેસરની જે તરલતાનું પ્રમાણ છે મધ્યસ્થ બેંક અર્થતંત્રમાં નાણાંની જે આવશ્યકતા છે એ અન્વયે આપણે એમ કહીએ કે એમાં સુધારાઓ વધારાઓ કરે છે, એમાં ફેરબદલાવ લાવે છે, પરિવર્તન લાવે છે જ્યારે ઈચ્છે છે ત્યારે. એ જ રીતે ગઈકાલ આપણે જોયું તે પ્રમાણ રોકડ અનામતનું પ્રમાણ કે બેન્કિંગ પ્રણાલીમાં લોકોનો, નાગરિકોનો, તમારા મારા જેવા લોકોનો વિશ્વાસ ટકી રહે અને કોઈ પણ બેંક જો કોઈ કારણસર આપણે એમ કહીએ કે ફડચામાં જાય, ખોટમાં જાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહી શકીએ કે બેંકોની થાપણો ન જોખમાય, બેંકો જે કંઈ પણ આપણે એમ કહીએ થાપણદારોના જે નાણાં છે એ પરત કરે એના માટે મધ્યસ્થ બેંકમાં દરેક બેંકોએ પોતાની જે ડિપોઝિટો છે એનું અમુક રોકડ રકમમાં હોય છે. તો એ પ્રમાણ બી આપણે જોયું તે પ્રમાણે ગયા વખતે એ પણ જે ખાસ કરીને મેં કીધું તે પ્રમાણે કે 1990માં 15% હતું, જેમાં સમયાંતરે ફેરફાર કરવામાં આવ્યો અને ફેબ્રુઆરી 2013માં એનું પ્રમાણ 4% જેટલું કર્યું. અને આપણે ગઈકાલે જોઈ ગયા કે રોકડ અનામતનું પ્રમાણ જેમ ઓછું થાય, બરાબર, રોકડ અનામતનું પ્રમાણ જેમ ઓછું થાય તેમ આપણે એમ કહીએ કે બેંકોની શાકસર્જનની શક્તિનો જે પાયો છે એ વધતો જતો જોવા મળે છે. એનાથી ઉલટું પણ વિચારી શકીએ આપણે કે રોકડ અનામતનું પ્રમાણમાં જો વધારો કરે તો તેટલા અંશે દરેક વેપારી બેંકો શાક સર્જન ઓછું કરી શકે. એટલે અર્થતંત્રમાં જે નાણાંની જરૂરિયાત છે તે પ્રમાણે આપણે જાણીએ છીએ તે પ્રમાણે મધ્યસ્થ બેંક એની દર 6 મહિને નક્કી થતી જે નાણાકીય નીતિ છે એમાં એ અર્થતંત્રની જરૂરિયાત પ્રમાણે રોકડ અનામતનું પ્રમાણ વધારે પણ ખરી અને ઘટાડે પણ ખરી. એ અર્થતંત્રની આવશ્યકતા પર છે. ઓકે, પછીનો જે આપણો મુદ્દો છે તે છે ધિરાણ અને થાપણો પરના વ્યાજના દરમાં સાનુકૂળ ફેરફારો. આપણે આજથી 30-35 વર્ષ પહેલાની વાત કરીએ તો તે વખતે વ્યાજના દર 15 થી 16% હતા. વાર્ષિક જેને આપણે એમ કહીએ ને કે તમે 100 રૂપિયા મૂકો તો 16 રૂપિયા તમને વ્યાજ બેંકો આપતી હતી. આજે એ પ્રમાણ ઘટાડીને 3% કરી નાખ્યું. જે બચત જે ખાતું છે તેના પરની વાત કરીએ તો આપણે પેલા બચત ખાતા પર 15 થી 16% વ્યાજ મળતું હતું આજથી 30 વર્ષ પહેલા. તો બેંકો તે વખતે વ્યાજ બચત ખાતા પર વધારે આપતી હતી, પણ એની સામે બીજો લોકોને એક નુકસાન પણ હતું, લોસ પણ હતો કે ધિરાણ ખૂબ ઊંચા દરે એ લોકોને મળતું હતું. ત્યારે લોન લેવી હોય તો ખૂબ ઊંચા દરે, લોન તો બહુ ઓછી આપતા હતા પણ જે આપતા હતા તેના પર પણ ખૂબ ઊંચું વ્યાજ દર આકારવામાં આવતો હતો. મધ્યસ્થ બેંકે પરિસ્થિતિ અનુસાર અત્યારના જે તાજેતરના સુધારા છે એમાં
બેંકોને અમુક મર્યાદાની છૂટ આપેલી છે. ખાનગી બેંક હોય, સહકારી બેંક હોય, રાષ્ટ્રીયકૃત બેંકો હોય, થોડી ઘણી એમાં ફ્લેક્સિબિલિટી, સ્થિતિસ્થાપકતા આપેલી છે કે પોતાની અમુક મર્યાદામાં મધ્યસ્થ બેંકે જે નક્કી કરેલા દરની આજુબાજુ, એટલે ધારો કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકનો દર 6% નક્કી કર્યો હોય, તો કોઈ પણ બેંક છે તે વ્યાજનો દર 8% સુધી વધારી શકે અને ઓછો એ 4%, 5% સુધી પણ કરી શકે. એટલે અમુક મર્યાદામાં આપણે એમ કહીએ કે ચોક્કસ મર્યાદા નિયમાનુસાર મધ્યસ્થ બેંક, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કરતી હોય. એટલે ધિરાણનો દરમાં પણ ફેરફાર સાનુકૂળ પરિસ્થિતિ પ્રમાણે ફેરફાર કરી શકે છે, પણ પોતાની રીતે મન ફાવે તેટલો વ્યાજનો દર બેંકો લઈ શકતી નથી. મધ્યસ્થ બેંકે નક્કી કરેલા જે દર છે એમાં થોડી ઘણી છૂટછાટો આપી, એમાં થોડો ઘણો વધારો ઘટાડો કરી અને ધિરાણ દર, એટલે કે જ્યારે ધિરાણ લેતા હોય વ્યક્તિ, લોન લેતા હોય, તો એના પર એને ચૂકવવું પડતું જે વ્યાજનો દર છે એમાં થોડો ઘણો વધારો ઘટાડો કરવાની છૂટ એ બેંકોને આપવામાં આવી છે. તો આ લેટેસ્ટ સુધારો છે, પહેલા એવું નહીં હતું. એ જ રીતે આપણે એમ કહીએ કે થાપણો પર અપાતા વ્યાજના દરો, કે આપણે કોઈક ધારો કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવેલું છે, તો આપણા બચત ખાતા પર ધારો કે 3% વ્યાજનો દર હોય, તો હવે જે ખાનગી બેંકો છે, સહકારી બેંકો છે, તે કદાચ આપણને 3.5% વ્યાજ પણ આપે ને 4% વ્યાજનો દર પણ આપે. તો થાપણો પર અપાતું વ્યાજના દરમાં પણ અમુક શરતોને આધીન, અમુક મર્યાદામાં રહીને થાપણો પર અપાતા વ્યાજના દરમાં પણ ફેરફાર કરવાની છૂટ એ મધ્યસ્થ બેંકે આપેલી છે. તો આ બીજો મહત્વનો સુધારો. ત્રીજો જે મહત્વનો સુધારો છે તે છે અસ્કયામતોનું વર્ગીકરણ અને આવકની માન્યતા, જેને આપણે એમ કહીએ ને કે એસેટ ક્લાસિફિકેશન એન્ડ ઇન્કમ રિકોગ્નાઇઝેશન. એટલે આપણે આગળ શાક સર્જનની બાબતમાં જોઈ ગયા કે કોઈ પણ વ્યક્તિ જ્યારે રોકડ લઈ અને પ્રાથમિક થાપણોથી પોતાનું ખાતું ખોલાવે છે, તો એ બેંકની જવાબદારી પણ છે અને બેંક એમાંથી એ 1000 રૂપિયામાંથી વ્યાજ પણ કમાઈ શકે છે. એટલે અસ્કયામત પણ છે. તો આ જે બેંકોની જે જવાબદારીઓ છે એ બીજા સ્વરૂપમાં આપણે એમ કહીએ કે અસ્કયામત પણ છે એની, એમાંથી કંઈક કમાઈ શકે એવું પણ છે. તો આ જે બેંકોની જે અસ્કયામતો છે તેનું એક તો એનું ક્લાસિફિકેશન, એનું વર્ગીકરણ કરવા માટેના નવા ધોરણો પ્રસ્થાપિત કર્યા મધ્યસ્થ બેંકે. અને આવક અંગેના જે કંઈ પણ ધારાધોરણો હતા કે ભાઈ આવક કઈ કઈ રીતે પ્રાપ્ત કરી શકાય વેપારી બેંકો દ્વારા, તેની માન્યતાના પણ ધોરણો નક્કી કરાયા. એ જ રીતે આપણે એમ કહીએ કે પહેલા જે મધ્યસ્થ બેંક દ્વારા ભરવામાં આવતા જે પત્રકો છે, જેને આપણે બેન્કિંગ બેલેન્સ શીટ કહીએ છીએ, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ કહીએ છીએ, એટલે આવક જાવક ખાતું જેને આપણે કહીએ છીએ, નફો નુકસાન ખાતું, ખર્ચ ખોટ અને નફા ખાતું જેને આપણે કહીએ તે, એના માટેના નવા પત્રકો મધ્યસ્થ બેંકે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ નવા સુધારેલા પત્રકો બેંકોએ કમ્પલસરી ભરવાના હોય છે, તેમાં પણ પરિવર્તન કર્યું. અને આ જે છે તે મેં કીધું તેમ કે 1991માં જે આપણે લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન એન્ડ ગ્લોબલાઇઝેશનની જે પોલિસી અપનાવી અને એને પરિણામ સ્વરૂપ જે કંઈ પણ ખાનગીકરણ, આધુનિકરણ ના જે કંઈ પણ સુધારણા કાર્યક્રમો કર્યા તે અન્વયે આ પણ સુધારણાઓ કરી 1992 થી, એપ્રિલ 1992. અને
જે એવા લાગે આપણને કે બેંકોએ ધિરાણ કર્યું હોય અને એવું લાગે કે પરત થાય એવું નથી, એવી શંકા હોય, એવા એવા જે શંકાસ્પદ જે ધિરાણો છે, દેવાઓ છે, એના માટેની જોગવાઈ કરવામાં આવી. એનપીએ જેને આપણે નોન પરફોર્મિંગ એસેટ કહીએ છીએ એ અંગેના ધારાધોરણો પણ નક્કી થયા. બેંકોનું જે કંઈ પણ આવક જાવક ખાતું દર્શાવતું જે સરવૈયું છે અને જે નફા નુકસાનનું જે સુધારેલું પત્રક છે એ પણ તત્કાલીન સમયમાં 1992 ની અંદર એ દાખલ કરાયા. તો આપણે એમ કહીએ કે બેંકોનું આર્થિક પાસું કેવું છે, નાણાકીય એનું સ્વાસ્થ્ય કેવું છે, નાણાકીય સ્વાસ્થ્ય એટલે બેંક કેવી છે, સદ્ધર છે કે સુધારાની આવશ્યકતા છે, એવું આ બધા પત્રકોના અભ્યાસ પરથી મધ્યસ્થ બેંક અને સરકારને ખબર પડી જાય. એટલે આવા પત્રકો એ રીતના નવા મોડિફાઈડ કરેલા એ સરકારે દરેક બેંકોએ કમ્પલસરી ભરવાના એવા સુધારેલા પત્રકો અમલમાં લાવ્યા. પછી જે છે તે છે ત્યાર પછીનો જે સુધારો છે એ છે એને ટૂંકમાં CAR કહેવામાં આવે. CAR કાર કેપિટલ એડિક્વન્સી રેશિયો, એને આપણે ગુજરાતીમાં જો કહેવું હોય તો મૂડી પર્યાપ્તતાનું ધોરણ. તો મૂડી પર્યાપ્તતાનું જે ધોરણ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે capital adequacy ratio is the ratio of the bank's capital in relation to its risk weighted assets and current liabilities. એનો મતલબ એવો થાય કે મૂડી પર્યાપ્તતા એ અસ્કયામતોના જોખમના એટલે આપણે એમ કહીએ કે અસ્કયામત એટલે મેં તમને કીધું તે પ્રમાણે કે બેંકોમાં જ્યારે કોઈ પણ વ્યક્તિ ખાતું ખોલાવે છે, કોઈ પણ પેઢી ખાતું ખોલાવે છે, તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે એ બેંકની જવાબદારી પણ બને છે અને અસ્કયામત પણ બને છે. તો આપણે એમ કહીએ કે બેંકોની અંદરની જે કુલ મૂડી છે, એટલે કે જે અસ્કયામતો છે, બીજા અર્થમાં કહીએ તો એના પર કેલ્ક્યુલેટેડ જેને આપણે કહીએ છીએ એક રિસ્ક ફેક્ટર ગણવામાં આવે અને એને ચોક્કસ ભારાંક આપવામાં આવે. એ 3 ટાયર હોય છે, એને 3 ટાયર જેવું એનું નામ આપવામાં આવે, 3 ટાયર રિસ્ક, અને એ પ્રમાણે જે બેંકોની અસ્કયામતો છે તેને મૂલ્યાંકિત કરવામાં આવે. બેંકોની જે જુદી જુદી અસ્કયામતો છે એમાં રહેલા જે જોખમો છે એના આધારે અસ્કયામતો પર ભાર આપીને મૂડી પર્યાપ્તતાનું ધોરણ નક્કી કરવામાં આવે છે. ઇન શોર્ટ આપણે એમ કેવું હોય તો મૂડી પર્યાપ્તતાનું પ્રમાણ એ બેંકની કુલ મૂડી અને તેની અસ્કયામતો, બેંકની જે ટોટલ એસેટ છે તે કુલ કેપિટલ છે તે અને તેની જે અસ્કયામતો છે તેની અસ્કયામતોમાં રહેલા જોખમના ભારાંક વચ્ચેનો ગુણોત્તર છે. એટલે બેંકની કુલ મૂડી અને જે એની અસ્કયામતોના જોખમનો જે ભારાંક છે એ બેનો રેશિયો છે, એ બેનું સાપેક્ષ પ્રમાણ છે, ગુણોત્તર છે. બીજા અર્થમાં જો આપણે એમ કેવું હોય તો કહી શકીએ કે કેપિટલ એડિક્વન્સી રેશિયો એ બેંકની જે જોખમી ભારાંકવાળી જે સંપત્તિ છે, મૂડી છે, અસ્કયામત છે અને વર્તમાન જે બેંકની જે જવાબદારી છે એના સંબંધમાં બેંકની મૂડીનું પ્રમાણ કેટલું છે એના આધારે મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર નક્કી કરવામાં આવે છે. કારણ કે સેન્ટ્રલ જે બેંકો છે તે અને બેંક નિયમનકર્તાઓ દ્વારા જે આપણે એમ કહીએ કે વેપારી બેંકોને વધારેમાં વધારે લાભ લેવામાં અને દેવાની ચૂકવણી કરવામાં અસમર્થ બનતા અટકાવવાનું આ એક અગત્યનું ધોરણ છે.
તો મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર નો ખાસ જે હેતુ છે એ છે બેંકોની જે નાણાકીય સ્થિતિ છે, જેને આપણે ફાઇનાન્શિયલ સિચ્યુએશન્સ કહીએ છીએ, એને સંગીન પાયા પર મૂકવા માટે આપણે એમ કહીએ કે મધ્યસ્થ બેંકે દરેક વેપારી બેંકોને મૂડી પર્યાપ્તતાનું ધોરણ હાંસલ કરી અને એને ટકાવી રાખવાનું નોર્મ્સ ધોરણો દાખલ કરેલા છે. અને શરૂઆતમાં જ્યારે આપણે એમ કહીએ કે મૂડી પર્યાપ્તતાનું ધોરણ દાખલ કરાયું ત્યારે એના માટેની અમુક ચોક્કસ સમય મર્યાદા હતી. અને એ સમય મર્યાદા અને બેંકોના અલગ અલગ જે પ્રકારો છે એ પ્રમાણે અલગ અલગ મૂડી પર્યાપ્તતાનું ધોરણ તત્કાલીન સમયમાં કરવામાં આવેલું હતું. અને અમુક સમય મર્યાદાની અંદર એ મૂડી પર્યાપ્તતાનું જે ધોરણ છે તે દરેક વેપારી બેંકોએ એ પ્રાપ્ત કરવાનું હતું. દાખલા તરીકે આપણે એમ કહીએ કે ભારતમાં કામ કરતી જે વિદેશી બેંકો છે, એટલે ધારો કે ફેડરલ બેંક છે, ફેડરલ, પછી સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, આ બધી બેંકો કેવી છે? વિદેશની બેંકો છે. HSBC, હોંગકોંગ એન્ડ શાંઘાઈ, આપણા દેશમાં ઘણા બધા અન્ય જે દેશો છે, વિદેશો છે, એની ઘણી બધી બેંકો આપણા ભારતમાં છે. તો ભારતમાં કામ કરતી જે વિદેશી બેંકો છે એના પરનું જે મધ્યસ્થ બેંકે કેન્દ્ર સરકારે જે મૂડી પર્યાપ્તતાનું ધોરણ નક્કી કરેલું હતું એ 8% જેટલું હતું. અને તે વખતે સમય આપેલો હતો કે 31 માર્ચ 1993 સુધીમાં આ 8% મૂડી પર્યાપ્તતાનો જે ગુણોત્તર છે એ દરેક બેંકોએ, દરેક વિદેશી બેંકો કે જે ભારતમાં કાર્યરત છે એણે એ હાંસલ કરવાનું હતું. એ જ રીતે આપણે એમ કહીએ કે ભારતની ઘણી બધી બેંકો એ વિદેશની ધરતી પર છે. તમે લંડન જાઓ, અમેરિકા જાઓ તો તમને જોવા મળે કે ત્યાં પણ આપણી સ્ટેટ બેંકની શાખા જોવા મળે. અહીંયા સાઉદી અરેબિયા છે, દુબઈ છે, મસ્કત છે, ત્યાં પણ આપણને બેંક ઓફ બરોડાની શાખા જોવા મળે. તો આવી જે ભારતની બહાર કાર્ય કરતી જે ભારતીય બેંકો છે એના માટેનું જે મૂડી પર્યાપ્તતાનું ધોરણ છે તે માર્ચ 1993 સુધી 8% પ્રાપ્ત કરવાનું હતું. એમાં પછીથી 1 વર્ષનું એક્સટેન્શન આપેલું અને 31 માર્ચ 1994 સુધીમાં મૂડી પર્યાપ્તતાનું 8% જેટલું ધોરણ બેંકની કુલ મૂડી અને જે અસ્કયામતોના જોખમનો ભારાંક આપેલો જે કંઈ પણ ગુણોત્તર છે એ 8% રેશિયો વાળું મૂડી પર્યાપ્તતાનું ધોરણ એણે એચીવ કરવાનું છે, પ્રાપ્ત કરવાનું છે. જે ભારતીય બેંકો છે પણ વિદેશની ધરતી પર કામ કરે છે તેવી બેંકો. અને જે અન્ય બેંકો છે એ અન્ય બેંકોએ 4% જેટલું મૂડી પર્યાપ્તતાનું ધોરણ માર્ચ 1993 સુધીમાં પ્રાપ્ત કરવાનું હતું. અને બીજા જે 4% એટલે કુલ 8% જેણે મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર પ્રાપ્ત કરવાનો હતો, પ્રમાણ પ્રાપ્ત કરવાનું હતું. પણ 1996 સુધીમાં, માર્ચ 1996 સુધી પહેલા 4% એચીવ કરવાનું 93માં, 31 માર્ચ 1993 સુધીમાં, અને બાકીના જે 4% છે એટલે કુલ 8% જ છે બીજી બેંકો જે અન્ય બેંકો છે તે, એટલે વિદેશી બેંકો અને ભારત ની જે બેંકો છે કે જે વિદેશમાં કામ કરે છે. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે ભાઈ જાહેર ક્ષેત્રની જે બેંકો જે છે તેમનો ખાસ તો જે કેપિટલનો બેઝ છે, મૂડીનો જે પાયો છે એ સુદ્રઢ કરી શકે, બરાબર મજબૂત કરી શકે અને આજે મૂડી પર્યાપ્તતાનું જે ધોરણ છે તે હાંસલ કરી શકે. અને ખાસ કરીને મેં કીધું તેમ કે એની સામે નાણાકીય સહાય અર્થે એ ધિરાણોની સામે શંકાસ્પદ જે ધિરાણો છે
એની સામે બેંકો ખાસ કરીને જોગવાઈ કરી શકે એના માટે 1993-94 થી જે સેન્ટ્રલ બજેટ જે કેન્દ્રીય અંદાજપત્ર બહાર પડે છે એના માટેની જોગવાઈ એ 1993-94 ના બજેટથી અંદાજપત્રથી કરવામાં આવેલી છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે નરસિંહમ સમિતિએ ઓકે 1998માં બીજો એમનો રિપોર્ટ સબમિટ કરાવેલો સેન્ટ્રલ ગવર્મેન્ટને. એમાં જે મૂડી પર્યાપ્તતાનું ઓછામાં ઓછું ધોરણ લઘુત્તમમાં લઘુત્તમ ધોરણ 2002 સુધીમાં 8% હતું તેની જગ્યાએ તેને વધારીને 10% જેટલું કરવું એવી ભલામણ કરેલી. અને એ ભલામણોનો સ્વીકાર કરી બેંકો કરે એટલા માટે એની ટાઈમ લિમિટ આપેલી 31 માર્ચ 2002 સુધીમાં 9% અને ત્યારબાદ એ મૂડી પર્યાપ્તતાનું ધોરણ 10% હાંસલ કરવાનું વચન ગણાવ્યું હતું. તો આ પણ એક મેં કીધું તેમ કે મૂડી પર્યાપ્તતાનું જે ધોરણ છે એનો મૂળભૂત હેતુ ખાસ કરીને મેં કીધું તેમ કે બેંકોની જે નાણાકીય સ્થિતિ છે એને મજબૂત બનાવવાનું છે. બીજું આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે મધ્યસ્થ બેંકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ મે 2012માં જેને આપણે બાસેલ 3 નોર્મ્સ કહીએ છીએ, બાસેલ નોર્મ્સ, જેને આપણે બાસેલ સ્ટાન્ડર્ડ્સ પણ કહીએ છીએ, એ કેવા છે? જે ગ્લોબલ છે, પછી સ્વયં સંચાલિત નિયંત્રિત માળખામાં છે, કેપિટલ એડિક્વન્સીના રેશિયોના સંદર્ભમાં, સ્ટ્રેસ ટેસ્ટિંગ એન્ડ માર્કેટિંગ લિક્વિડિટી રિસ્ક. એટલે આપણે એમ કહી શકીએ કે આ જે બાસેલના જે ધોરણો છે તે સામાન્ય રીતે ખાસ કરીને આપણે એમ કહીએ કે જે કંઈ પણ શેર બજારમાં અને જે કંઈ પણ એવી ઉદ્યોગ ધંધામાં રોકાયેલા જે લોકો છે એ લોકો ખાસ કરીને આપણે એમ કહીએ કે બેંકરપ્ટ ના થાય, ઓછામાં ઓછા ફ્રોડ થાય, લીધેલા જે ધિરાણો છે તે સમયાંતરે પૂરા થાય, એના માટેના બેઝલ નોર્મ્સ છે. અને એનો જે અમલ છે તે આપણે જાણીએ છીએ તે પ્રમાણે 2002માં એ લોકોએ વિચાર્યું કે બાસેલ 3ને આપણે ઇન્ડિયામાં લોન્ચ કરીએ, પણ 2013માં એનું સીધું ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યું. જાન્યુઆરી 2013થી એ તબક્કાવાર અમલી બનાવ્યું. અને બાસેલ 3ના જે માપદંડો છે તે પૂરેપૂરા જેને આપણે એમ કહીએ કે માર્ચ 18થી લાગુ પાડી દેવાયા. જેનો ઉદ્દેશ આપણે જાણીએ છીએ તે પ્રમાણે કે બેન્કિંગ ક્ષેત્રની જે કેપેબિલિટી છે, ક્ષમતા છે, તે વધારવા માટેનો છે. અને જો અર્થતંત્રમાં કોઈ પણ ચક્રીય ઘટનાઓ બનતી હોય તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે એવા જે આંચકાઓ છે એ આંચકાથી બેન્કિંગ ક્ષેત્રને બચાવવા માટેનો છે. અને એક સામાન્ય જે એસ્ટિમેટ છે તે પ્રમાણે અંદાજ છે તે પ્રમાણે કે માર્ચ 2018 સુધીમાં બાસેલ 3નું જો ભારત સરકારે જો વેપારી બેંકો પાસે જો અમલ કરાવવો હોય તો આપણે એમ કહી શકીએ કે જાહેર ક્ષેત્રની જે બેંકો માટેની જે વૃદ્ધિશીલ ઇક્વિટી છે, વૃદ્ધિશીલ જે શેર બજાર છે, શેર સિક્યુરિટીઝ છે, ની જરૂરિયાત લગભગ 2.4 લાખ જેટલી રહેવાની ગણતરી હતી. કેન્દ્ર સરકારે આપણે જાણીએ તે પ્રમાણે કે જાહેર ક્ષેત્રમાં જે મૂડીકરણની પ્રક્રિયા છે, કેપિટલાઇઝેશન, અને એના માટે ખાસ કરીને મધ્યસ્થ બેંક દર વર્ષે બજેટમાં કંઈક ને કંઈક જોગવાઈ કરતી હોય છે.
તો 2017-18 માં જે બજેટ બહાર પડાયું કેન્દ્ર સરકારનું, તો એના માટે આવા જે આપણે એમ કહીએ કે બાસેલ 3 નું જે ઇમ્પ્લિમેન્ટ નહીં કરતા હોય, જે કંઈ પણ ક્ષતિઓ હોય, ક્ષતિઓ જે હોય, તો એ જે ક્ષતિ છે એ ક્ષતિને નિવારી શકાય એટલા માટે આપણે એમ કહીએ કે બેંકોમાં ખાસ કરીને બેંકોની જે નાણાકીય મૂડીની આવશ્યકતા છે તે ભરપાઈ કરવા માટે 2.4 લાખ કરોડ ની મૂડીની જે આવશ્યકતા ઊભી થાય, તે અન્વયે આપણે એમ કહીએ કે એની જોગવાઈ ના સંદર્ભમાં 2017-18 ના અંદાજપત્રમાં આપણે જોઈ શકીએ છીએ કે બાસેલ 3 નોર્મ્સ નું સંપૂર્ણ પાલન થાય એ માટે 10,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી. ત્યાર પછીનો જે સુધારો છે બેન્કિંગ ક્ષેત્રમાં, તે છે જાહેર ક્ષેત્રની જે બેંકો છે એ બેંકોને મૂડી બજારમાંથી શેર દ્વારા ઇક્વિટી કેપિટલ મેળવવા માટે મંજૂરી આપવામાં આવી. પહેલા આપણે એમ કહીએ કે જાહેર ક્ષેત્રની બેંકો જે છે તે પોતાના શેર બહાર પાડી શકતી નહીં હતી, ઇક્વિટી બહાર પાડી નહીં શકતી. ઇક્વિટી મતલબમાં શેર. તો તાજેતરનો જે બેન્કિંગ ક્ષેત્રનો જે સુધારો છે એમાં આ જોગવાઈ કરવામાં આવી કે કોઈ પણ બેંકને જ્યારે પોતાની નાણાકીય જરૂરિયાત હોય, નાણાકીય ભંડોળની આવશ્યકતા હોય, તો તેવા સંજોગોમાં બેંકો પણ અન્ય કંપનીઓની જેમ જ જાહેર ક્ષેત્રની જે બેંકો છે એ જાહેર ક્ષેત્રની બેંકો એટલે કે જેમાં સરકારની હિસ્સેદારી 51% કરતા વધારે હોય એવી જે બેંકો છે, એ બેંકો આપણે એમ કહીએ કે પબ્લિક ઇસ્યુ દ્વારા, એ તમારે આવતા વર્ષે ટીવાયમાં આવશે, પબ્લિક ઇસ્યુ, પ્રાઇમરી માર્કેટ અને સેકન્ડરી માર્કેટ, પબ્લિક ઇસ્યુ દ્વારા મૂડી બજારમાંથી આ રીતે ઇક્વિટી કેપિટલ મેળવી શકે છે. એટલે ખાસ કરીને જેને આપણે બેન્કિંગ કંપનીઝ એક્ટ કહીએ છીએ, એ બેન્કિંગ કંપનીઝ એક્ટ છે એમાં 1993માં આ સુધારો કરવામાં આવ્યો. એટલે 1993 થી આપણે જોઈ શકીએ છીએ કે ઘણી બધી બેંકોએ એના પોતાના શેર બહાર પાડ્યા અને એ શેરના જે ભરણાઓ જે લોકોએ ભરેલા હતા તે લોકોને એની અગેન્સ્ટમાં ઈ સર્ટિફિકેટ, ઈ શેરનું સર્ટિફિકેટ આપે. એટલે ઇલેક્ટ્રોનિક ફોર્મમાં, કારણ કે હવે ફિઝિકલ આપતી નથી. હવે બધી બેંકો શું કરે છે, દરેક કંપનીઓ શું કરે છે, ઇક્વિટી જે સર્ટિફિકેટ છે તે આપણને સર્ટિફિકેટના સ્વરૂપમાં આપતી નથી, પરંતુ આપણે એમ કહીએ કે ઇલેક્ટ્રોનિક વિજાણુ માધ્યમમાં આપે છે. તો આપણે જ્યારે પણ દાખલા તરીકે કોઈ પણ બેંકને જરૂરિયાત હોય ને બેંક એની પ્રપોઝલ મૂકે, એનો પ્રચાર પ્રસાર કરે અને પછી જો આપણી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો આપણે એમાં ફોર્મ ભરી શકીએ છીએ અને તમારા મારા જેવા પણ એ બેંકના જે શેર છે તે લઈ શકાય છે. તો આપણે શેર લઈએ છીએ તો એનો મતલબ એવો થાય કે આપણે શેર સર્ટિફિકેટ લઈએ છીએ, ઈ સર્ટિફિકેટ લઈએ છીએ, એની સામે આપણે રોકડ નાણું એ બેંકને આપીએ છીએ. રોકડ નાણું એટલે ચેક થ્રુ એ જમા કરાવીએ છીએ, ઇન્ટરનેટ બેન્કિંગ થ્રુ એ જમા કરાવીએ છીએ, રોકડા બેંકમાં જઈને ભરાવીએ છીએ. આ જે પબ્લિક ઇસ્યુ જે બેંકે બહાર પાડેલો હોય તેના ભરણા માટે આપણે જે રકમ ભરીએ છીએ એ જાહેર ક્ષેત્રની બેંકની આવક બને. પોતાના જે કંઈ પણ ધ્યેયોસર એમણે જે મૂડી લીધેલી હોય તેનો એ ઉપયોગ આ રીતે કરી શકે છે મૂડી બજારમાંથી ઇક્વિટી કેપિટલ મેળવીને. હા, પણ એની એક મોટામાં મોટી કન્ડિશન એ છે
કે ગમે ત્યારે, કારણ કે શેર બજારમાં જ્યારે ઇક્વિટી બહાર પાડે, શેર બહાર પાડે અને જ્યારે ખરીદનારનો હિસ્સો જો આપણે એમ કહીએ કે 50% ઉપર ચાલ્યો જાય, તો તેવા સંજોગોમાં આપણે એમ કહીએ કે બેંકો એ આજે કંપની છે, પેઢી છે અથવા તો બેંક છે, એ અન્ય વ્યક્તિના હાથમાં કે જે શેર ભંડોળ ધરાવતી હોય એ જે તે સંસ્થાનું, તો પણ આના માટેની જોગવાઈ એવી સરકારે કરેલી છે કે કોઈ પણ બેંકને પૈસાની જરૂરિયાત હોય, નાણાકીય સાધનોની આવશ્યકતા હોય, તો આ રીતે શેર બજારમાં શેર બહાર પાડી અને ભેગી કરી શકે. પણ અહીંયા બહુ પણ મોટો છે કે કોઈ પણ સમયે ગમે ત્યારે એની ટાઈમ જાહેર ક્ષેત્રની જે બેંકો છે એમાં જે સરકારનો હિસ્સો છે 51%, એનાથી એમાં ઘટાડો થવો જોઈએ નહીં. એટલે 51%થી જો વધારે કોઈ જો શેર ધરાવતો હોય તો એ બેંકને આપણે જાહેર ક્ષેત્રની બેંક કહેતા નથી. કારણ કે હવે માલિકી અન્ય કોઈક વ્યક્તિ પાસે, વ્યક્તિના ગ્રુપ પાસે કે કોઈક ઔદ્યોગિક કોર્પોરેશન પાસે છે, તો આપણે એને જાહેર ક્ષેત્રની બેંક કહી શકીએ નહીં. પણ અહીંયા સરકારે સુધારો જેવો કર્યો કે કોઈ પણ જે બેંક છે એને જ્યારે પણ નાણાંની જરૂરિયાત પડે ત્યારે ઓછામાં ઓછું શેરનું હોલ્ડિંગ 51% તો હોવું જ જોઈએ. 51% જેટલા એ શેર સરકારની માલિકીના હોવા જોઈએ. તો આપણે જેવો આ સુધારો દાખલ કર્યો 1991-92માં, તો આપણે જોઈ શકીએ છીએ કે પહેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ એના ઇસ્યુ બહાર પાડેલા. એ 10 રૂપિયાનો ભાવ હોય, પણ બેંકની જેવી શાખ હોય તેવી રીતે એના પર પ્રીમિયમ લઈ અને ઊંચી રકમના બજારમાં શેર બહાર પાડવામાં આવે. અને ડિસેમ્બર 1993માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ પોતાનું જે આપણે એમ કહીએ કે 2222 કરોડ જેટલી રકમનું શેર મૂડી દ્વારા, એટલે કે ઇક્વિટી કેપિટલ દ્વારા ભંડોળ ઊભું કર્યું. વિચાર કરો, 2222 કરોડ રૂપિયા જો અન્ય કોઈ નાણાકીય સંસ્થા પાસેથી ધિરાણ લે તો SBI એ કેટલું બધું વ્યાજ ચૂકવવું પડે. હવે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ 2200 કરોડ રૂપિયા નું ભંડોળ એમણે શેર બજારમાંથી ઊભું કર્યું. તો મેં કીધું તેમ કે આટલી મોટી રકમ જો કોઈ અન્ય નાણાકીય સંસ્થા પાસેથી લે તો કેટલો બેંકે વ્યાજ ખર્ચ ઉઠાવવું પડે. પણ અહીંયા તો આપણે એમ કહીએ કે ડાયરેક્ટ મૂડી બજારમાંથી એને નાણાંની જરૂરિયાતને પૂરી કરી શેર દ્વારા. અને બાકીના જે 1000 કરોડ રૂપિયા છે તે એમણે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના બોન્ડ બહાર પાડ્યા, અને બોન્ડ દ્વારા એ બાકીના 1000 કરોડ રૂપિયા સ્ટેટ બેંકની જે કંઈ પણ મૂડીની આવશ્યકતા હતી તે એના દ્વારા એમણે પૂરી કરી, બોન્ડ દ્વારા. અને પછી જોઈએ છે કે અત્યારે પણ આપણે જોઈએ છે કે ઘણી બધી રાષ્ટ્રીયકૃત બેંકોના શેર આવ્યા જ કરે છે. ત્યાર પછી દેના બેંક છે, બેંક ઓફ બરોડા છે, બેંક ઓફ ઇન્ડિયા છે, આ બધા જ મૂડી બજારમાં પ્રવેશ્યા. પંજાબ નેશનલ બેંક છે, ઇવન આ બધા જ આપણે એમ કહીએ કે બેંકોમાં બેંકની જે મૂડીની આવશ્યકતા છે એને પૂરી કરવા માટે મૂડી બજારનો સહારો એટલે કે શેર બજારમાંથી એમણે ભંડોળ એકત્ર કર્યું. તો આ એક સુધારો છે. પછીનો જે સુધારો છે એ છે શાખા પરવાના નીતિમાં ફેરફાર. તો સામાન્ય રીતે આપણે એમ કહીએ કે રિઝર્વ બેંકે સમય જેમ જેમ પસાર થતો જાય છે, આપણે રિયલમાં જોઈએ છે કે ભૌગોલિક વિસ્તારો નવા ને નવા ડેવલપ થતા જાય છે, નવી ને નવી સોસાયટીઓ રચાતી જાય છે, નવી ને નવી વસાહતો આપણે જોઈએ છે કે બે ચોક્કસ સમયગાળામાં ડેવલપ થયેલી આપણને જોવા મળે છે. તો આપણે એમ કહીએ કે જેટલા વિસ્તારો વધે, વસ્તીનું પ્રમાણ વધે, શહેરોનું કદ વધે, તેમ તેમ આપણે એમ કહીએ કે બેંકોની જે શાખાઓ છે એના સ્થળ બદલવાની છૂટ પણ મધ્યસ્થ બેંક એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એ આપે છે. અને એના માટેનો એક તો શાખાને સ્થાપવી હોય તો પણ પરવાનો આપે,
શાખાનું સ્થળ બદલવાનું હોય તો પણ પરવાનો આપે. પરવાનો એટલે મંજૂરી, લાયસન્સ આપે, જેને આપણે કહીએ ને કે ભાઈ બેંકો છે તે એમની જે શાખાઓ છે એ સામાન્ય રીતે જે કંઈ પણ શહેરી કે ગ્રામ્ય વિસ્તારનું જે માળખું છે એને તર્કસંગત, નફાકારક બનાવવા માટે, પછી જે કંઈ પણ જાહેર સેવા છે તે પૂરી પાડવા માટે કેટલીક વહીવટીય સ્વાયત્તાઓ આપવામાં આવી તાજેતરના વર્ષોમાં. પહેલા આવી કોઈ સ્વાયત્તા હતી નહીં, કારણ કે બેંકનું એક જગ્યાએ એડ્રેસ ચાલુ થયું એટલે બદલાય નહીં એવું વર્ષો સુધી એ ભાડાના મકાનમાં ચાલતી એટલે વર્ષો સુધી એક જ જગ્યાએ એ ચાલુ રહેતી હતી. હવે તો અત્યારે તો આપણે કહીએ છીએ કે સમય બદલાયો એટલે મધ્યસ્થ બેંકે આ રીતે શાખા બદલવાની મંજૂરી આપી. એટલે એ જ વિસ્તારમાં આપણે એમ કહીએ કે ભાઈ રાજપીપળા શહેરી વિસ્તાર, તો કે રાજપીપળા શહેરી વિસ્તારમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ બેંકની શાખાને સ્થળ બદલી શકાય. પછી ચોક્કસ પ્રકારની જે વિશિષ્ટ શાખાઓ છે કે ધારો કે કૃષિને લગતી શાખાઓ, કૃષિ ધિરાણ આપતી હોય, લીડ બેન્કિંગ જેને આપણે કહીએ છીએ, લીડ બેન્કિંગ. પછી આપણે બીજું કન્ઝ્યુમર ડ્યુરેબલ એટલે કે ટકાઉ વપરાશી વસ્તુઓ ખરીદવા માટેની શાખા, તો એને સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચ કહીએ. તો એ પણ સ્થાપવાની છૂટ આપી મધ્યસ્થ બેંકે, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ તાજેતરના વર્ષોમાં. હોમ લોન, તો કે ભાઈ હોમ લોન માટેની અલગ આખી બ્રાન્ચ, ખેતી માટેની લોન, તો કે ખેતી માટેની અલગ બ્રાન્ચ, નાના પાયાના ઉદ્યોગો ને આપવા માટેની, ઉદ્યોગ માટેની ધિરાણ આપવા માટેની સ્પેશિયલાઇઝ્ડ બ્રાન્ચ. તો આપણે એમ કહી શકીએ કે તાજેતરના વર્ષોમાં આ પણ ચોક્કસ પ્રકારની જે વિશિષ્ટ શાખાઓ છે એ શરૂ કરવા માટેની પણ મંજૂરીઓ આપી. અને ઘણા વર્ષોથી આપણે જોઈએ છે કે ઘણા વર્ષોથી અમુક બેંકો જે છે તે ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાયેલી હોય ઘણા બધા વર્ષોથી. તો ગ્રામ્ય વિસ્તારમાં સ્થપાયેલી હોય ને એ જો આપણે એમ કહીએ કે બહુ એફિશિયન્ટ નહીં હોય, કાર્યક્ષમ નહીં હોય, અને જો એવું લાગે કે ભાઈ હવે આમાં બહુ કઈ બરકત છે નહીં, એટલા બધા થાપણદારો નથી, બચતદારો નથી, ધિરાણ લેનારા નથી, અને જેની પ્રવૃત્તિ આપણે એમ કહીએ ને કે આર્થિક દ્રષ્ટિકોણથી જોઈએ તો એકદમ ઓછી હોય, તો તેવી શાખાઓ જે છે ગ્રામ્ય શાખાઓ એને બંધ કરવાની પણ છૂટ આપવામાં આવી. પહેલા એવું નહીં હતું, પહેલા બંધ નહીં થાય. એક વખત કેન્દ્ર સરકાર જ્યાં સુધી નહીં ઈચ્છે ત્યાં સુધી બેંકની શાખા બંધ નહીં થાય. આજે હવે આવી બેંકો કરી શકે છે અમુક શરતોને આધીન કે ભાઈ એ જે ક્રાઇટેરિયા નક્કી કર્યા હોય, માપદંડો બેંકે મધ્યસ્થ બેંકે નક્કી કરેલા હોય, તેમાં જો ફિટ બેસતું હોય ને એને એવું લાગે કે બરાબર છે આ શાખામાં નથી કંઈક જે કંઈ પણ વિનિમયો છે કે નફાકારકતા છે, તો એ બંધ કરવાની મંજૂરી આપી દે, તરત બંધ કરી શકે છે. બીજું આપણે એમ કહીએ કે હવે પહેલા જેવું નથી કે ભાઈ દરેક કંઈ કામ કરવું હોય અને મધ્યસ્થ બેંકની, રિઝર્વ બેંકની મંજૂરી લેવી પડે. તો અત્યારના સંજોગોમાં આપણે એમ કહીએ કે રિઝર્વ બેંકની પૂર્વ મંજૂરી લીધા વિના પણ બેંકો પોતાના એક્સટેન્શન કાઉન્ટર શરૂ કરી શકે છે. વિસ્તરણ જે આપણે એમ કહીએ કે સેવાઓ છે એનો વિસ્તાર કરી શકે છે. ઘડીને પહેલા કેવું હતું કે મધ્યસ્થ બેંકનો બહુ હસ્તક્ષેપ હતો, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનો. હવે ઘણું બધું એમણે લિબર કરી નાખ્યું, ઘણી બધી છૂટ આપવામાં આવી. બીજું જે છે અગત્યનું પરિબળ છે એ છે બેન્કિંગ ક્ષેત્રે ખાનગી બેંકોની સ્થાપના માટેની છૂટ, ખાનગીકરણ. બરાબર. તો સામાન્ય રીતે પહેલા આવી કોઈ ખાનગી બેંકો હતી નહીં. હા, એટલે આપણે આઝાદી પહેલાનો જો સમયગાળો જોઈએ તો બધી જ બેંકો ખાનગી હતી. આપણે 47 પહેલાની જો વાત કરીએ તો બધી બેંકો ખાનગી હતી. આઝાદી પછી આપણે એમ કહીએ કે બધી બેંકો ખાનગી હતી, તેને એનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું, જાહેર ક્ષેત્ર હેઠળમાં લાવવામાં આવી. હવે પાછું સાયકલ ચક્ર બદલાયું. હવે પાછી જે બેંકો છે એમાં ખાનગી ક્ષેત્રને પણ પ્રવેશવાની છૂટ આપવામાં આવી.
તો એ છૂટ એટલા માટે આપવામાં આવી કે જાહેર ક્ષેત્રની જે બેંકો છે, સરકારી બેંકો છે, એની અંદર એક જાતનું હરીફાઈનું તત્વ દાખલ કરી શકાય એટલા માટે અમુક શરતોને અધીન રહીને જે કંપનીઓ છે, ઔદ્યોગિક ગૃહો છે અથવા તો મોટી પેઢીઓ છે, તે લોકો ખાનગી બેંક એ સ્થાપી શકે છે એવી જોગવાઈ અત્યારના સુધારા અન્વયે કરવામાં આવેલી છે. અને એ માટે આપણે એમ કહીએ કે જાન્યુઆરી 1993માં સૌ પ્રથમ સુધારો લાવ્યા, ચોક્કસ એની ગાઈડલાઈન બહાર પાડી, માર્ગદર્શિકા બહાર પાડી અને 1994 ફેબ્રુઆરીમાં બેન્કિંગ જે રેગ્યુલેશન એક્ટ છે એમાં પણ સુધારો કરવામાં આવ્યો. અને એમાં એક ખાસ જે ચેન્જીસ હતો તે એવો હતો કે કોઈ પણ બેન્કિંગ પ્રવૃત્તિ કરતી જે કંપની છે એમાં એક જે શેર હોલ્ડર છે એના મતાધિકારની ટોચ મર્યાદા જે પહેલા 1% હતી તેને વધારીને 10% જેટલી કરવામાં આવી. શેર હોલ્ડરના મતાધિકારની ટોચ મર્યાદા 1% થી એટલે એનો મતલબ એવો થાય કે જે ખાનગી ક્ષેત્રના જે શેર હોલ્ડરો છે, હવે એ જો આપણે એમ કહીએ કે કોઈ ખાનગી કંપની કે પેઢી જો એવું ઈચ્છતી હોય કે ભાઈ મારે બેન્કિંગ વ્યવસાય કરવો છે, તો એનો વોટિંગ રાઈટ જે છે, મતાધિકાર જે છે તે 10% કરી નાખવામાં આવ્યો. એટલે આપણે એમ કહી શકીએ કે એ જે શેર હોલ્ડિંગ ધરાવતું હોય તે એમાં ખાનગી ક્ષેત્ર, ખાનગીકરણ તરફનો જોક વધાર્યો એવું આપણે કહી શકીએ. એટલે એનો મતલબ એવો થાય કે ભાઈ આ સુધારાનો હેતુ આપણે એમ કહીએ કે બેન્કિંગ ક્ષેત્રમાં ખાનગી જે બેંકોના જે પ્રવેશ છે એને વધારે સરળ બનાવ્યો. ઘણી બધી આપણે એમ કહીએ કે અત્યારના સંજોગોમાં નવી ખાનગી બેંકો સ્થાપવાની છૂટ આપવામાં આવી. દાખલા તરીકે આપણે એમ કહીએ કે પહેલી જે બેંક હતી ખાનગી બેંક એ યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, એને યુટીઆઈ કહેવામાં આવતું હતું, પછીથી નામ બદલું એનું એક્સિસ બેંક અત્યારે આપણે જે કહીએ છીએ તે. એ જ રીતે બીજી જે બેંક છે એ આઈસીઆઈસીઆઈ બેંક, આઈસીઆઈસીઆઈ ની જે આપણે એમ કહીએ કે એક ખાનગી ક્ષેત્રની બેંક છે. એ જ રીતે આપણે એચડીએફસી બેંક લિમિટેડ, એ જ રીતે સેન્ચુરિયન બેંક ઓફ પંજાબ લિમિટેડ, યશ બેંક, કોટક મહેન્દ્ર બેંક, ગ્લોબલ ટ્રસ્ટ બેંક, શ્રી ધનલક્ષ્મી બેંક, કોર્પોરેશન બેંક, ફેડરલ બેંક, યુનાઇટેડ વેસ્ટર્ન બેંક, આઈડીબીઆઈ બેંક, બેંક ઓફ રાજસ્થાન, ઇન્ડિયન્સ ઇન્ડ બેંક, ઇન્ડ બેંક. તો આપણે જોઈએ છે કે આપણા રાજપીપળા જેવા નાના શહેરોમાં પણ આપણને ઘણી બધી શાખાઓ, જો એક્સિસ બેંક પણ છે, આઈસીઆઈસીઆઈ બેંક પણ છે, એચડીએફસી પણ છે, કોર્પોરેશન બેંક પણ છે, આઈડીબીઆઈ બેંક પણ છે, ઇન્ડ બેંક પણ છે. આટલી આપણા જેવા નાના ટાઉનમાં પણ આપણે એમ કહીએ કે 8 થી 10 જેટલી ખાનગી બેંકો છે. અને મેં કીધું તેમ કે આવી ખાનગી બેંકો છે તો ઘણી બધી ફેસિલિટી આપે છે. હા, એના ચાર્જીસ હોય છે, પણ એની સામે આપણે એમ કહીએ કે જો આપણે કમ્પેરિઝન કરીએ તો જાહેર ક્ષેત્રની જે બેંક છે તેની સુવિધા અને ખાનગી ક્ષેત્રની બેંકની સુવિધા એ બેમાં આપણને ઘણું બધું અંતર લાગે છે. જાન્યુઆરી 2001માં મેં કીધું તેમ કે ખાનગી ક્ષેત્રે નવી બેંકોની સ્થાપના માટે ખાસ કરીને રિઝર્વ બેંકે ફરીથી પાછી ગાઈડલાઈન ચેન્જ કરી, એમાં બદલાવ લાવ્યા. અને એના માટેના જે કંઈ પણ ધારાધોરણો નક્કી કર્યા માર્ગદર્શિકાના રૂપે, એમાં પહેલું જે ધારાધોરણ હતું કે નવી જો કોઈક બેંકે કોઈક
બેન્કિંગ કંપની સ્થાપી હોય, બેંક સ્થાપી હોય, તો એના માટેની જે ભરપાઈ કરેલી જે મૂડી છે એની પહેલા જરૂરિયાત એવી હતી 10 કરોડ રૂપિયાની, કે ભાઈ 10 કરોડ રૂપિયાની જો ભરપાઈ થયેલી મૂડી હોય તો એ બેંક સ્થાપી શકે. આજે એ પ્રમાણ વધારીને સીધું 200 કરોડ રૂપિયાનું કરી નાખવામાં આવ્યું. એટલે ભરપાઈ થયેલી જે મૂડી છે એ ભરપાઈ થયેલી મૂડી જો 200 કરોડની હોય તો જ બેંકો સ્થાપી શકાય ખાનગી ક્ષેત્રમાં. અને જે દિવસથી બેંકે કામકાજ શરૂ કર્યું હોય એના 3 જ વર્ષમાં આ બેંકોએ 200 કરોડની ભરપાઈ થયેલી મૂડી એ ધરાવવાની રહે છે. બરાબર, 200 કરોડની. બીજું, આપણે જે મૂડી પર્યાપ્તતાનું ધોરણ ગુણોત્તર જે આપણે વાત કરી ગયા તે પ્રમાણે કે બેંકોની કુલ મૂડી અને જે કંઈ પણ અસ્કયામતોમાં જોખમ રહેલું છે એના આધારે નક્કી કરેલો જે ભારાંક છે એ બે વચ્ચેનો જે ગુણોત્તર છે એને આપણે મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર કહીએ છીએ. તો મૂડી પર્યાપ્તતાનો જે ગુણોત્તર છે એ પણ 10% નવી સ્થપાતી ખાનગી બેંકોએ એ જાળવવો પડે છે. બીજી એક કન્ડિશન ખૂબ સરસ મજાની છે કે કોઈ પણ ખાનગી બેંક જો સ્થપાઈ હોય, એને કામકાજ જે બેન્કિંગ પ્રવૃત્તિ શરૂ કરેલી હોય તો ઓછામાં ઓછા 3 વર્ષ સુધી કોઈ પણ પ્રકારની પેટા કંપની કે મ્યુચ્યુઅલ ફંડ સ્થાપવા દેવામાં આવશે નહીં. 3 વર્ષ સુધી, હા, ઓછા મિનિમમ 3 વર્ષ સુધી. એટલે ધારો કે આપણે એમ કહીએ કે એક્સિસ બેંક સ્થપાય, એક્સિસ બેંક ધારો કે 2020માં અથવા તો કોઈ પણ XYZ કોઈ પણ બેંકનું નવું નામ તમે મૂકી શકો, કે ધારો કે રિલાયન્સ બેંક સ્થપાય 2020માં, તો 2020 થી 2023 સુધીમાં રિલાયન્સ કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ નવા સ્થાપી શકે નહીં. એ જ રીતે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી એની જે કંપની છે એની પેટા કંપની પણ આપણે એમ કહીએ કે એ જે બેંક સ્થપાયેલી છે એની પેટા કંપની પણ સ્થાપી શકાય નહીં. આ એક સુધારો છે. બીજું, આપણે આટલું ચર્ચા કરીને પછી પૂરો કરીએ આપણો પીરિયડ, નવો ટોપિક આવે ત્યાં સુધી. નવી જે બેંકો છે એ બેંકોની જે શેર મૂડી છે એમાં બિન નિવાસી ભારતીયો, જેને આપણે NRI કહીએ છીએ, નોન રેસિડેન્ટ ઇન્ડિયન, એટલે કે વિદેશમાં રહેતા હોય પણ મૂળ ભારતના હોય, એવા 40%ની મર્યાદામાં શેર ખરીદી શકે. ધારો કે 100 કરોડ રૂપિયાના શેર બેંક સ્થાપવા માટે બહાર પાડેલા હોય તો NRI 40% જેટલા શેર ખરીદી શકે. અને જો કોઈક ખાનગી જે બેંક સ્થાપવાની હોય એના જો સહસ્થાપક, એટલે એક ભારતીય હોય અને કોઈક બીજો વિદેશની બેંક હોય અથવા વિદેશની કોઈ નાણાં કંપની હોય, તો એનો હિસ્સો વધારેમાં વધારે 20% જેટલો હોય. શેર બજારમાં એનો શેરની જે ફાળવણી છે તે માત્ર 20% હોવી જોઈએ, 20%થી વધવી ના જોઈએ. ઓકે, નવી બેંકનું કોઈ પણ એની જે મેઇન ઓફિસ છે તે કોઈ પણ સ્થળે રાખી શકે. એવું નહીં કે ભાઈ મુંબઈમાં કે દિલ્હીમાં જ, એને એવું લાગે કે ભાઈ વડોદરામાં રાખવી છે તો વડોદરામાં પણ રાખી શકે. ગમે તે જગ્યાએ જે કન્વિનિયન્ટ હોય, બધી રીતે ફેસિલાઇટ હોય, સગવડ મળી રહેતી હોય એવું સ્થળ એ પસંદ કરી શકે છે. બીજું આપણે એમ કહીએ કે ખૂબ અગત્યનો સુધારો કે નવી બેંક જો ખાનગી ક્ષેત્રમાં સ્થાપવી હોય તો જે મોટા મોટા કોર્પોરેટ ગૃહો છે, રિલાયન્સ છે કે પછી અદાણી છે કે બિરલા ગ્રુપ છે, આવા જે મોટા મોટા ટાટા કંપની, ટાટા ગ્રુપ છે, આવા જે કોર્પોરેટ ગૃહો છે એના પર સીધો પ્રતિબંધ લાદવામાં આવેલો છે. નવી બેંક જો કોઈ ખોલતું હોય તો નવી બેંકમાં 10% જેટલી મૂડી એ લોકો ધરાવી શકે. 10% મૂડી એટલે એ જે નવી બેંક હોય તેની જે ભરપાઈ થયેલી મૂડી હોય એના 10% જેટલી એ ધરાવી શકે. હવે 10% એ જે ભરપાઈ થયેલી મૂડી ધરાવી શકે એનો મતલબ એવો થાય
કે એ ઉદ્યોગ ગૃહ કે કોર્પોરેટ ગૃહ જે છે એની જે સબસિડાઇઝ કંપનીઓ છે બીજી એ કંપનીઓને પણ આ નિયમ લાગુ પડી જાય. એટલે દાખલા તરીકે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી છે તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી કોઈ પણ ખાનગી કંપની જે કોઈ પણ ખાનગી બેંક હોય તેમાં 10% મૂડી ધરાવે. હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ધરાવતી હોય એનો મતલબ એવો થાય કે અન્ય જેની રિલાયન્સ કાપડ છે કે રિલાયન્સ ડિજિટલ છે આ બધા ને પણ આ જ નિયમ એની સાથે જેટલી સંકળાયેલી નિયમ છે એ બધા મળીને 10% મૂડી ધરાવી શકે. બીજું કોઈ પણ નવી બેંક જો સ્થપાયેલી હોય, આપણે જોઈએ છે કે HDFC છે, પછી એક્સિસ બેંક છે, ICICI છે, એનો જે કુલ ધિરાણ છે, જે કુલ લોન આપે છે તેના 40% એ અગ્રિમ ક્ષેત્રોને, એટલે અગ્રિમ ક્ષેત્રો એટલે આપણે એમ કહીએ કે અર્થતંત્રના જે પ્રાઇમરી સેક્ટર્સ છે, ખેતી છે, પશુપાલન છે, અથવા તો નાના પાયાના ઉદ્યોગો છે, ગૃહ ઉદ્યોગો છે, આવી જે અગ્રિમતા ધરાવતા જે વિભાગો છે, ક્ષેત્રો છે, એને 40% જેટલું ધિરાણ આપવાનું રહેશે. અને બીજો એક નિયમ એવો છે કે ગ્રામીણ અને અર્ધ વિસ્તારી શહેરમાં, આપણા જેવું ટાઉન હોય તેને આપણે અર્ધ શહેરી વિસ્તાર કહીએ, ગ્રામીણ કે ભાઈ રૂરલ સેક્ટરમાં 25% જેટલી શાખાઓ ખોલવાની રહે. આ જે બેંકો છે તે નફો કરવાના હેતુસર ખાલી શહેરી વિસ્તારમાં સ્થપાય એવું નહીં, પણ નાના નાના ટાઉન હોય કે ગામડાઓ હોય તેમાં પણ સ્થાપવાની એવી જોગવાઈ કરવામાં આવી છે, તો જ એ બેંક શરૂ કરી શકે. જે નોન બેન્કિંગ નોન ફાઇનાન્શિયલ કંપનીઓ છે એને બેંકમાં રૂપાંતર કરવાની છૂટ આપવામાં આવશે. અને એમાં 12% જેટલો મૂડી પર્યાપ્તતાનો ગુણોત્તર જળવાય અને 5% જેટલી બિન કાર્યશીલ અસ્કયામતો એ જળવાતી હોવી જોઈએ. એટલે જે આવી કંપનીઓ છે બિન બેન્કિંગ નાણાં કંપનીઓ, બરાબર, જેને આપણે નોન ફાઇનાન્શિયલ કંપનીઝ કહીએ છીએ, ફાઇનાન્શિયલ કંપનીઝ નોન ફાઇનાન્શિયલ, તો એમાં ખાસ કરીને આપણે જાણીએ તે પ્રમાણે કે ઘણી આવી જે મોટા મોટા ઔદ્યોગિક ગૃહોની પણ હોય, બરાબર, ટાટા ફાઇનાન્સ છે, L&T ફાઇનાન્સ છે, રિલાયન્સ ફાઇનાન્સ છે, આવી કંપનીઓ પણ આપણે એમ કહીએ કે એ લોકોને પણ ખાનગી ક્ષેત્રની બેંક સ્થાપવા માટેની છૂટ આપવામાં આવી. પણ સાથે સાથે મેં કીધું તેમ કે 12% કેપિટલ CAR કેપિટલ એક્વિડન્સી રેશિયો રાખવાનો અને 5% બિન કાર્યશીલ નોન વર્કિંગ એસેટ એ એને જાળવવાની રહે. ધારો કે આવી જે બિન બેન્કિંગ જો કંપની હોય, નાણાં કંપની હોય, એ કદાચ સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે સ્ટેટ ગવર્મેન્ટની હોય અથવા તો કંઈક સ્થાનિક સ્વરાજની સંસ્થાની માલિકીની હોય, તો તેના અંકુશ હેઠળ હોય તો તેમાં મોટું હિત કે અંકુશ ધરાવી શકશે નહીં. એટલે એમાં એનો ઇન્ટરફિયન્સ ઓછું હોય. કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ. બીજું આપણે એમ કહીએ કે નવી જે બેંકો જે સ્થપાય તેમાં મેં કીધું તેમ કે પ્રમોટર તરીકે અગ્રિમ ક્ષેત્રોને અપાતા ધિરાણ અંગેનો જે અનુભવ ધરાવતા હોય અને ખાસ કરીને ખેતી આધારિત ઉદ્યોગો અથવા તો ખેતી ગ્રામોદ્યોગો જેને આપણે કહીએ છીએ, એવા અનુભવી અને કુશળતા ધરાવતા પ્રમોટરોને જ પહેલા પસંદગી આપવી એવો એક નિયમ પણ આમાં પસાર કરવામાં આવેલો છે. અને જાન્યુઆરી 2001 થી શરૂ થતું જે નાણાકીય વર્ષ છે અને 2001 થી દર નાણાકીય 3 વર્ષ સુધી મધ્યસ્થ બેંકમાં એના પરવાના લેવાના, એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું લાયસન્સ લેવાનું. બીજું, આ ખાનગી બેંક જે સ્થપાયેલી હોય એ બેંક પાસેથી એના જે પ્રમોટર છે, એના જે આપણે એમ કહીએ કે
ઉદ્યોગ ગૃહો છે એમાં મૂડી પૂરી પાડનાર એ કોઈ પણ પ્રકારની એના ઔદ્યોગિક એકમો માટે લોન લઈ શકે નહીં. એ જ રીતે આપણે એમ કહીએ કે ખાનગી ક્ષેત્રે નવી બેંકોની જે સ્થાપના માટે મધ્યસ્થ બેંકે જે એક સલાહકાર સમિતિ રચેલી હતી અને એ સલાહકાર સમિતિ જ જો મંજૂરી આપે તો જ નવી શાખા ખોલી શકાય, અન્યથા એ ખોલી શકાય નહીં. તો બાળકો અહીંયાથી આપણે અટકીએ. હવે આપણો સીધો આઈ થિંક શનિવારે પેપર છે, સોરી પીરિયડ છે. તો અહીંયા આપણે આપણી મીટિંગ પૂરી કરીએ.